આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ ફણસવાડામાં 10 જેટલા ઘરોના પતરાઓ ભારે પવનમાં ઉડતા જનજીવનને માઠી અસર. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ભરેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ ઉપર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈ જનજીવન ઉપર માઠી અસર વર્તાઈ હતી. વલસાડ જિલ્લાના ફણસવાડા ગામ ખાતે અનેક ઘરોના પતરાઓ ભારે પવનમાં ઉડી જતા પરિવારને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ફણસવાડા ગામ ખાતે અંદાજે 10 જેટલા ઘરોના પતરા ઉડી જવા પામ્યા હતા. ઘરના પતરા ઉડી જવાને કારણે ઘરમાં મૂકવામાં આવેલ ઘરવખરીનો સામાન વરસાદમાં પલળી જવા પામ્યો છે. સાથે ઘરમાં મૂકવામાં આવેલ અનાજ પણ વરસાદમાં ભીંજાઈ ગયો હતો. ત્યારે ઘરમાં નુકસાની થયેલા પરિવારજનોએ સરકાર પર આસ લગાવી છે કે સરકાર વહેલી તકે તેમને યોગ્ય સહાય પૂરી પાડે. ઉમરગામમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદને લઈ ફળ, પાક, શાકભાજીને નુકસાન. બાકી રહેલા પાકમાં હવે રોગ જીવાતની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. વલસાડ જિલ્લામાં આવેલા તોફાની વાવાઝોડાની અસર જાણે અચાનક એર સ્ટ્રાઇક જેવી જોવા મળી છે. વાવાઝોડા બાદ એક અજંપા ભરી શાંતિ અને બદલાઈ રહેલા વાતાવરણનો ડર ફરી ચિંતા ઉપજાવે તેવો છે. વાવાઝોડાને કારણે ફળ, પાકો અને ખેતીમાં મોટું નુકસાન સામે આવ્યું છે. ઉમરગામ તાલુકામાં વાવાઝોડાની આફતથી 1 કલાક ઘમાસાન તોફાન ચાલ્યું હતું. ફળ પાકોમાં આંબા અને જાંબુના પાકમાં મોટું નુકસાન થયું છે. મોટા હોર્ડિંગ્સ અને ઝાડો તૂટી પડે તેવી જોરદાર હવાને કારણે કેરી અને જાંબુનો પાક જમીન પર ખરી પડ્યો છે. નેટ હાઉસ ફાટી જતા નેટ હાઉસમાં લેવાતા ફળ, પાક અને શાકભાજી સાથે નેટનો ખર્ચ માથે પડ્યો છે. 1 કલાક ચાલેલા તોફાની વરસાદને કારણે હજારો કિલો ફળ, પાક જમીન ઉપર પડ્યો છે. તો બાકી રહેલા પાકમાં હવે રોગ જીવાતની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ પડ્યા બાદ ફળ, પાકોના ભાવ પણ પડી જતા હોય ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મોટી આફત બનીને આવ્યો છે. નામ હર્ષલ ગાલા છે. અમારી વાડી ઉમરગામ તાલુકાના દહેરી ગામમાં આવેલી છે. ગઈકાલે સાંજે જે કલાકવાર વાવાઝોડા સાથે પવન ફૂંકાયો એનાથી ઘણું નુકસાન થયું છે. અમે જાંબુનો અમારો પાક છે લાલ જાંબુનો, એના પર આખી નેટથી કવર કરેલું હતું તો નેટ ઉડી ગઈ છે. ઘણો માલ પડી ગયો, ફાટ્યો અમુક માલ, અને હવે નેટ ચડાવવી તો મુશ્કેલ છે. એટલે જે ફ્રૂટ બચ્યા છે એને ચડાવવું મુશ્કેલ થશે. ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. એ જ રીતે આંબામાં પણ ઘણો પાક ખરી ગયો છે. ઘણી વાડીઓમાં, અમારો એકલાનો નહીં, એટલે હજારો કિલો ક્વોન્ટિટીમાં નુકસાન થયું છે. સાથે જે શાકભાજીની નેટ હતી તો નેટ હાઉસમાંની નેટો પણ ફાટી ગઈ છે. એ હવે રિપેર પણ કરીએ પણ એક વખત જીવાત તો જે અંદર ઘૂસી જશે આ 2-4 દિવસમાં, એ નુકસાન કરીને જ રહેશે. એટલે બદલતા વાતાવરણના કારણે આ જે સિચ્યુએશન થાય છે પોલ્યુશનના કારણે, એ ઘણું નુકસાન કરી જાય છે. 2 વર્ષ પહેલાં પણ વાવાઝોડું થયું હતું, ત્યારે પણ સરકારે ખેડૂતોને મદદ કરી હતી, અમને સહાય મળી હતી. ને આ વખતે પણ આશા છે કે આ નુકસાનમાં સરકાર થોડી સહાય કરી આપે અમને. ધરમપુરમાં કમોસમી વરસાદને લઈ કેરીના પાકમાં નુકસાન, ઘરના પતરા તથા માર્ગ ઉપર ઝાડો પડ્યા. કડાકા ભડાકા સાથે વરસાદને પગલે લોકો ચિંતામાં મુકાયા. ધરમપુર પંથકમાં ગત રોજ અચાનક ગાજવીજ તથા વાવાઝોડા સાથે મુસળધાર વરસાદ પડતા કેરીના પાક સહિત કઠોળ શાકભાજીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. જ્યારે વાવાઝોડાને કારણે અંધકારમય વાતાવરણ થતાં ભારે પવન ફૂંકાતા ધરમપુર શહેરના મસ્જિદ ફળિયા ખાતે મેમણ પરિવારના 2 પતરા ઉડી જવા પામ્યા હતા. જ્યારે તાલુકાના તિસ્કરી તલાટ, હેટી ફળિયા, બારોલિયા, કાકડકુવા, બિલપુડી, બરુમાલ, શેરીમાલ, લુહેરી, કાંગવી, કરંજવેરી, સિંધુબર, આવધા સહિત અંતરિયાળ વિસ્તારમાં કેટલાક ગામોમાં
જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદને પગલે ઘરોના પતરા તથા માર્ગ ઉપર ઝાડુ પડવાના બનાવ બન્યા હતા. જોકે ભારે પવન ફૂંકાતા વિદ્યુત બોર્ડ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાતા લોકોની હાલત દયનીય બની જવા પામી હતી. પરંતુ કમોસમી વરસાદને કારણે કેરીના પાક, કઠોળ, શાકભાજી સહિત પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. ઘરના પતરા તથા માર્ગ ઉપર ઝાડુ પડવાના બનાવ બન્યા હતા. જોકે કોઈને જાનહાનિ થવા પામી ન હતી. ધરમપુર શહેરના 3 દરવાજા પાસે એસટી ડેપો રોડ સિંધે પેટ્રોલ પંપ નજીક મસ્જિદ ફળિયા ઝાડની ડાળીઓ પડી જવા પામી હતી. વલસાડમાં કમોસમી વરસાદને લઈ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વાહન ચાલકોને અસર. છીપવાડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો. વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં આવેલ પલટો સાથે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવેને અસર પહોંચવા પામી હતી. મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર પાણી ભરાઈ જવા સાથે જો વાત કરવામાં આવે તો વલસાડ શહેરના છીપવાડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. માછીવાડમાં ભર ઉનાળે કમોસમી વરસાદને પગલે ઝૂંપડી પર વૃક્ષધરા સહિત ઘરોના પતરા ઉડ્યા. ઘટનામાં વીજળી દૂલ થતા ગામ અંડારપટ સદનસીબે જાનહાનિ ટળી. પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં ઠેર ઠેર કમોસમી વરસાદ અને 40 થી 50 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાતા ઘણી બધી ક્ષતિ થવા પામી હતી. ઉમરસાડી માછીવાડ સાગર સ્ટ્રીટમાં રહેતા અશોકભાઈ હળપતિના કાચી ઝૂંપડી પર વૃક્ષ ધરાશયી થતા ઘર પરિવારનો આબાદ બચાવ થયો હતો. તો બીજી બાજુ સમગ્ર ગામમાં ઠેર ઠેર સ્થળે સિમેન્ટના પતરા તથા વૃક્ષ ધરાશયી થયા હતા. ઉમરસાડી માછીવાડ સ્ટેશન રોડ ઉપર નવા પ્લોટિંગનું ચાલી રહેલ કામ સ્થળ ઉપર મોટું હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આમ ગામમાં ભારે નુકસાન થવા છતાંય કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર ગામમાં લાઇટ બંધ હોવાથી અંધારપટ છવાયું હતું. સવારે ગામમાં ડીજીવીસીએલની ટીમ આવી પહોંચી લાઇટ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. કપરાડા, દીક્ષલ અને ખુટલીમાં વરસાદથી નુકસાન, પરિજનો સહાયની રાહમાં. તોફાની પવન અને મેઘમહેરથી જીવન પ્રભાવિત થતા લોકોએ ઘરની છત ગુમાવી. કપરાડા તાલુકામાં ગતરોજ પવન સાથે થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં નુકસાન જોવા મળ્યું છે. ખાસ કરીને દીક્ષલ ગામે રહેતા રામુભાઈ સોમાભાઈ વઠ્ઠા અને ખુટલીના ખોરી ફળિયામાં રહેતા વિજયભાઈ ધાકલભાઈના ઘરમાં પવનના કારણે નળિયા અને પતરા ઉડી જતા ઘરની છત ખોરવાઈ હતી. તોફાની પવન અને મેઘમહેરથી જીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને પગલે તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ નુકસાની થતા અનેક પરિવારોએ રાત ગુમાવવી પડી હતી. અસરગ્રસ્ત પરિવારજનો હાલ સરકાર તરફથી સહાયની આશ રાખી બેઠા છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવા અને જરૂરી સહાય પહોંચાડવા માટે લોક માંગ ઉઠી છે. ગ્રામજનોએ તંત્રને સમયસર મદદરૂપ થવા અપીલ કરી છે, જેથી ભારે વરસાદને કારણે થયેલી મુશ્કેલીઓમાં થોડી રાહત મળી શકે. મારું નામ વિજયભાઈ ધાકલભાઈ ખુટલી, કપરાડા તાલુકા, ખોરી ફળિયા, ઉપલી ખોરી. વાવાઝોડા આવ્યો એટલે નળિયા ઉડાવી લીધા. 50 નળિયા પૂરા થઈ ગયા અને ભાત ભીનાઈ ગઈ. સહાય મળતી હોય તો સરકાર તરફથી. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.